ક્યારેક અંગ્રેજી ન આવડવાને કારણે મજાકનું પાત્ર બનેલો વિદ્યાર્થી આજે દેશના શિક્ષણ માટે ઉપવાસ પર કેમ બેઠો છે? આખરે કોણ છે સોનમ વાંગચુક, જેના નામની આજે આખા દેશમાં ચર્ચા થઈ રહી છે? થ્રી ઇડિયટ્સના અસલી પ્રેરણા સ્ત્રોત આજે સરકાર સામે કેમ લડી રહ્યા છે? કેમ એક શિક્ષણવિદ આજે રસ્તા પર ઉતરવા મજબૂર બન્યા છે? ચાલો જાણીએ સોનમ વાંગચુકની પ્રેરણાદાયક સફર. નમસ્કાર, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. એક નાનકડા ગામનો છોકરો જેને શાળામાં અંગ્રેજી આવડતું ન હતું. વર્ગમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ તેની મજાક ઉડાવતા. દરરોજ તેને એવું લાગતું કે જાણે તે બીજા બધાથી અલગ છે, પણ તેણે હાર માની નહીં. પોતાની નબળાઈને જ પોતાની સૌથી મોટી તાકાત બનાવી. એ જ છોકરો મોટો થઈને એવો શિક્ષણવિદ બન્યો જેના કામ પરથી થ્રી ઇડિયટ્સ જેવી સુપરહિટ ફિલ્મનું પાત્ર બન્યું. લદ્દાખના હજારો બાળકોનું ભવિષ્ય બદલનાર આ વ્યક્તિ આજે ફરી એક વખત ચર્ચામાં છે, કારણ કે આજે એ જ વ્યક્તિ શિક્ષણ માટે પોતાની જિંદગી દાવ પર લગાવીને ભૂખ હડતાળ પર બેઠી છે. કેવી રહી તેમની સંઘર્ષથી સફળતા સુધીની સફર? ચાલો જાણીએ. દર્શક મિત્રો, એક અલગ દુનિયામાં જન્મ. ભારતના ઉત્તરમાં આવેલો લદ્દાખ. બરફથી ઢંકાયેલા પહાડો, નાના ગામો અને કઠોર જીવન. અહીં જ એક સામાન્ય પરિવારમાં સોનમ વાંગચુકનો જન્મ થયો. નાનપણથી જ તેઓ ખૂબ જિજ્ઞાસુ હતા, દરેક વસ્તુ વિશે પ્રશ્ન પૂછતા. પણ તેમની સૌથી મોટી મુશ્કેલી હતી ભાષા. ઘરે લદ્દાખી ભાષા બોલાતી, પરંતુ આગળના અભ્યાસ માટે તેમને શ્રીનગર મોકલવામાં આવ્યા અને ત્યાંથી તેમની મુશ્કેલીઓ શરૂ થઈ. નવી શાળા, નવા મિત્રો, નવી ભાષા. શાળામાં હિન્દી, ઉર્દુ અને અંગ્રેજીમાં ભણાવવામાં આવતું, પણ સોનમને એમાંથી કોઈ ભાષા સારી રીતે આવડતી ન હતી. શિક્ષક કંઈક સમજાવે પણ તેમને સમજાતું જ નહીં. ક્લાસમાં બીજા બાળકો હસતા, ઘણીવાર તેમને મૂર્ખ વિદ્યાર્થી કહીને બોલાવવામાં આવતા. કલ્પના કરો, એક બાળક જે હોશિયાર છે પણ માત્ર ભાષા ન આવડવાના કારણે બધાની નજરમાં નબળો બની જાય. આ ઘટના સોનમના મનમાં ઊંડી છાપ છોડી ગઈ. પરંતુ ઘણી વખત જીવનમાં સૌથી મોટો બદલાવ સૌથી મોટી પીડામાંથી જ જન્મે છે. જે શબ્દો ક્યારેક સોનમ વાંગચુકને દુઃખ આપતા હતા, એ જ શબ્દોએ તેમના મનમાં એક આગ પ્રગટાવી. તેમણે નક્કી કરી લીધું કે એક દિવસ એવી શિક્ષણ વ્યવસ્થા બનાવાશે જ્યાં કોઈ બાળક માત્ર ભાષાના કારણે પોતાને નબળો ન સમજે. એક મોટો સવાલ સમય પસાર થતો ગયો, પણ સોનમના મનમાં એક સવાલ સતત જીવતો રહ્યો. જો બાળક પોતાની ભાષામાં જ ન ભણે તો તે કેવી રીતે શીખશે? લદ્દાખના બાળકોને દરિયો શું હોય એ ખબર ન હતી, પણ તેમના પુસ્તકોમાં દરિયા અને જહાજના પાઠ હતા. નાળિયેરીના ઝાડ, ચોમાસાનો વરસાદ, એવી વસ્તુઓ ભણાવવામાં આવતી હતી જે તેમણે જીવનમાં ક્યારેય જોઈ જ ન હતી. સોનમને સમજાઈ ગયું, સમસ્યા બાળકોમાં ન હતી, સમસ્યા શિક્ષણ પદ્ધતિમાં હતી. એન્જિનિયરિંગ પૂર્ણ કર્યા પછી ઘણા લોકો સારી નોકરી શોધે, પણ સોનમે અલગ રસ્તો પસંદ કર્યો. તેમણે વિચાર્યું, જો સિસ્ટમ ખોટી છે તો તેને બદલવી જોઈએ. 1988માં તેમણે થોડા મિત્રો સાથે મળીને સેકમોલ નામની સંસ્થા શરૂ કરી. શરૂઆત બિલકુલ સરળ ન હતી. ન પૈસા, ન કોઈ મોટી ઇમારત, ન સરકારનો સહયોગ. પરંતુ સોનમ વાંગચુકને વિશ્વાસ હતો કે જો શિક્ષણ બદલાશે તો આખી પેઢી બદલાઈ જશે. અને એ વિશ્વાસ સાથે તેમણે એક પગલું આગળ વધાર્યું. પૈસા ન હતા, ઓફિસ ન હતી, મોટા લોકોનો સાથ ન હતો, પણ એક સપનું હતું: લદ્દાખના બાળકોને સારું શિક્ષણ આપવાનું. સોનમ ગામે ગામ ફરવા લાગ્યા, વાલીઓને સમજાવતા, શિક્ષકો સાથે વાત કરતા. તેમણે કહ્યું, બાળકોને માત્ર પુસ્તકો જ નહીં પણ જીવન પણ શીખવવું જોઈએ. રમતથી, વાર્તાથી, પ્રયોગથી ધીમે ધીમે પરિણામ દેખાવા લાગ્યા. જે બાળકો પહેલા નાપાસ થતા હતા, તેઓ હવે આત્મવિશ્વાસથી આગળ વધવા લાગ્યા. સોનમ માત્ર શિક્ષક જ ન હતા, તેઓ શોધક પણ હતા. લદ્દાખમાં પાણીની મોટી સમસ્યા હતી. શિયાળામાં પાણી બરફ બની જતું, ઉનાળામાં પાણીની અછત રહેતી. ત્યારે તેમણે બનાવ્યો આઈસ સ્તૂપ. શિયાળામાં બરફનો મોટો સ્તંભ બનાવવામાં આવતો અને ઉનાળામાં ધીમે ધીમે તે ઓગળતો. ખેડૂતોને પાણી મળતું. દુનિયાએ આ અનોખો વિચાર જોયો અને સોનમ વાંગચુક ચર્ચામાં આવી ગયા. 2009 એક ફિલ્મ આવી, થ્રી ઇડિયટ્સ. ફિલ્મ પછી દેશભરમાં લોકો તેમને ઓળખવા લાગ્યા. આમિર ખાનનું પાત્ર રેન્ચો લોકોને ખૂબ ગમ્યું. પછી ખબર પડી કે આ પાત્રની પ્રેરણા સોનમ વાંગચુક હતા. એક જ રાતમાં આખી દેશ તેમને ઓળખવા લાગ્યો. પણ સોનમ વાંગચુક માટે આ પ્રસિદ્ધિ કરતાં પણ વધારે મહત્વનું હતું
પોતાના વિચારોને લોકો સુધી પહોંચાડવાનું. કારણ કે તેમની નજરમાં સાચો હીરો ફિલ્મોમાં જ નહીં પરંતુ એવો શિક્ષક છે જે એક બાળકનું ભવિષ્ય બદલી શકે. સોનમ માટે પ્રસિદ્ધિ ક્યારેય લક્ષ્ય ન હતું. તેમનું લક્ષ્ય તો હજુ પણ શિક્ષણ જ હતું. સમય બદલાયો, લદ્દાખ કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યું. શરૂઆતમાં સોનમે સરકારના નિર્ણયનું સ્વાગત કર્યું, પણ પછી તેમને લાગ્યું લદ્દાખના મૂળ પ્રશ્નો હજુ પણ ઉકેલાયા નથી. પર્યાવરણ, રોજગાર અને લોકોના અધિકારો. આ માટે તેમણે ફરી અવાજ ઉઠાવ્યો. દર્શક મિત્રો, સોનમનું માનવું હતું જ્યારે વાતચીતથી ઉકેલ ન આવે ત્યારે શાંતિપૂર્ણ વિરોધ કરવો જોઈએ. એટલે તેમણે ભૂખ હડતાળ શરૂ કરી. એક વખત 16 દિવસ, પછી 21 દિવસ અને હવે ફરી એક વખત તેઓ દિલ્હીના જંતર મંતર પર ઉપવાસ પર બેઠા છે. પરંતુ આજે સોનમ વાંગચુક માત્ર લદ્દાખના મુદ્દે નહીં, દેશના શિક્ષણને લઈને પણ ફરી એક વખત ચર્ચામાં છે. છેલ્લા 19 દિવસથી તેઓ દિલ્હીના જંતર મંતર પર ભૂખ હડતાળ પર બેઠા છે. નીટ પેપર લીક મામલે તેઓ શિક્ષણ વ્યવસ્થામાં પારદર્શિતા અને જવાબદારીની માંગ કરી રહ્યા છે. આ પહેલા પણ લદ્દાખના મુદ્દાઓને લઈને તેઓ 16 અને 21 દિવસ સુધી ઉપવાસ કરી ચૂક્યા છે. આંદોલન દરમિયાન તેમની ધરપકડ પણ થઈ હતી અને નેશનલ સિક્યોરિટી એક્ટ હેઠળ લગભગ 6 મહિના જેલમાં પણ રહ્યા હતા. પરંતુ આ બધા છતાં તેમના વિચારો અને લડાઈ આજે પણ અટકી નથી. તેમની માંગ અલગ હોઈ શકે, પણ તેમનો સંદેશ એક જ છે: શિક્ષણ અને સમાજમાં સુધારો જરૂરી છે. જે બાળકને ક્યારેક અંગ્રેજી ન આવડવાના કારણે નબળો ગણાયો હતો, આજે તે લાખો વિદ્યાર્થીઓ માટે પ્રેરણા છે. તેમણે સાબિત કર્યું કે સાચું શિક્ષણ માત્ર ભાષા શીખવવું નથી, સાચું શિક્ષણ વિચારવાનું શીખવે છે. અને કદાચ એટલા માટે જ આજે પણ સોનમ વાંગચુકની લડાઈ માત્ર તેમની નથી, પણ શિક્ષણમાં વિશ્વાસ રાખતા દરેક વ્યક્તિની લડાઈ બની ગઈ છે. આજે પણ સોનમ વાંગચુક ઉપવાસ પર અડગ છે. તેમની માંગ સાથે દરેક વ્યક્તિ સહમત હોય કે ન હોય, પરંતુ એક વાત ચોક્કસ છે: એક સમય હતો જ્યારે ભાષા ન આવડવાના કારણે તેમને નબળા વિદ્યાર્થી તરીકે જોવામાં આવતા હતા, અને આજે એ જ વ્યક્તિ દેશના શિક્ષણ, પર્યાવરણ અને વિદ્યાર્થીઓના ભવિષ્યને લઈને સૌથી મજબૂત અવાજોમાંથી એક બની ગઈ છે. સોનમ વાંગચુકની સફર આપણને એટલું જરૂર શીખવે છે કે સાચું શિક્ષણ માત્ર પુસ્તકો પૂરતું નથી હોતું. સાચું શિક્ષણ પ્રશ્ન પૂછવાની હિંમત આપે છે, વિચારવાની શક્તિ આપે છે અને સમાજમાં બદલાવ લાવવાની પ્રેરણા આપે છે. આવી જ વધુ રસપ્રદ અને પ્રેરણાદાયક સ્ટોરી માટે જોતા રહો ધ લોકસત્તા શો. દર્શક મિત્રો, આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.